બાદ દિલ્હીમાં જે દુર્ઘટના સર્જાઈ હતી ત્યારબાદ રાજકોટના ગીચ વિસ્તારમાં પણ સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું। સોની બજારની સાંકડી શેરીઓમાં આવેલા કમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીની વ્યવસ્થાનો ઘોર અભાવ સામે આવ્યો, જેના પગલે જો આગ લાગે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ આ વિસ્તારમાં આગ અને સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેક બાદ તપાસ કરતા આ બિલ્ડિંગ ગેરકાયદેસર હોવાનું પણ ખુલ્યું હતું, જેના જ પગલે મહાનગરપાલિકાએ તાત્કાલિક એક્શન લઈ બિલ્ડિંગને સીલ કર્યું છે। રાજધાની દિલ્હીની અંદર એક હોટલમાં આગ લાગીને 20 કરતા વધુ લોકોના જીવ ગયા છે। આ જ પ્રકારની સ્થિતિ દેશના અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળે છે કે જ્યાં જાહેર જગ્યા હોય, કોમર્શિયલ રહેઠાણો હોય કે પછી કોમર્શિયલ બિલ્ડિંગ હોય, તેની અંદર આગ લાગે ત્યારે દુર્ઘટના સમયે બચાવની કોઈ જ પરિસ્થિતિ છે અથવા તો કોઈ જ વ્યવસ્થા છે તે જોવા નથી મળતી। સંદેશ ન્યૂઝ અત્યારે આવ્યું છે રાજકોટના સોની બજાર વિસ્તારની અંદર કે જ્યાં સાંકડી શેરીની અંદર અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સો ખડકાયેલા છે, જેની અંદર અમે તમને રિયાલિટી બતાવવા માંગીએ છીએ કે આ કોમ્પ્લેક્સની અંદર જો આગ લાગે તો બચાવ માટેની શું વ્યવસ્થા છે। સોની બજારની સાંકડી શેરીની અંદર આવેલા એક કોમ્પ્લેક્સમાં અમે આવ્યા છીએ અને તમે જુઓ કોમ્પ્લેક્સ આખે આખું ભંડકિયાની અંદર ખડકાયેલું છે અને ગ્રાઉન્ડ ફ્લોરનો આ આખે આખો નજારો છે। અહીંયા તમને અગ્નિશામક એટલે કે આગ લાગે ત્યારે બુઝાવવાના એક પણ સાધનો મળતા નથી। વિરમ ચેમ્બર તરીકે ઓળખાતી આ જૂની જગ્યા છે અને આ જ પ્રકારની સ્થિતિ રાજકોટના સોની બજારમાં આવેલી અલગ અલગ જે શેરીઓ છે તેની અંદર ખડકાયેલા કોમ્પ્લેક્સોની અંદર છે। સોની બજારની અંદર મોટા પ્રમાણની અંદર કારીગરો કામ કરતા હોય છે। સોના ચાંદીના દાગીના બનાવવા માટે ગેસ એટલે કે સિલિન્ડરનો ઉપયોગ થતો હોય છે, ક્યાંક અન્ય જોખમી વસ્તુઓ છે તેનો પણ ઉપયોગ થતો હોય છે। આવા સમયે જો આગ લાગે તો બચાવ માટે અથવા તો ફાયર બ્રિગેડને અહીંયા પહોંચવા માટેની કોઈ જ વ્યવસ્થા ન હોવાનું આ રિયાલિટી ચેકની અંદર સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે દેરા શેરીની અંદર દિયા ગોલ્ડ પોલિસિંગની અંદર પણ આગ લાગી હતી અને ત્યારે પણ આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને આખે આખું બિલ્ડિંગ ગેરકાયદે હોવાની વિગતો સામે આવતા મહાપાલિકા દ્વારા આ બિલ્ડિંગને સીલ કરી દેવાયું છે। આ જ પ્રકારના અનેક બિલ્ડિંગો છે, અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સો છે રાજકોટ સોની બજારમાં આવેલા છે અને એ કોમ્પ્લેક્સો જોખમી છે। જો મહાપાલિકાની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ સત્વરે તપાસ નહીં કરે તો દુર્ઘટના ભવિષ્યની અંદર થવાની ભીતિ અત્યારથી જ સેવાઈ રહી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। મયુર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે રાજકોટથી। મયુર, જે પ્રમાણે જૂના વિસ્તાર પછી રાજકોટના હોય, અમદાવાદના હોય, સુરતના હોય કે વડોદરા વિસ્તારના હોય, જ્યાં જૂનો વિસ્તાર આખો આવેલો છે ત્યાં સાંકડી ગલીઓ જોવા મળતી હોય છે, ફાયર સેફટીનો અભાવ જોવા મળતો હોય છે, તો કોર્પોરેશન ધ્યાન કેમ નથી આપતું? રાજકોટમાં કેવી સ્થિતિ છે? થોડી મિનિટો પહેલા જ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ને સોની બજારના સાંકડી શેરીના વિસ્તારો છે કે જ્યાં અનેક કોમ્પ્લેક્સો આવેલા છે, જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ તરીકે ઓળખાય છે, પરંતુ આ કોમ્પ્લેક્સોની અંદર ફાયર બ્રિગેડના સાધનો ના હતા। એટલું જ નહીં, પરંતુ આ શેરીઓની અંદર જો આગ લાગે તો અહીંયા ફાયર બ્રિગેડની ટીમ અથવા તો પાણીનો બંબો છે એ પણ ના પહોંચી શકે। આપણી સાથે સોની બજાર સાથે સંકળાયેલા વેપારીઓ છે, તેમની સાથે જ વાત કરીએ, કારણ કે દુકાનદારો છે એમના માથે પણ સૌથી મોટું જોખમ છે। શું નામ છે આપનું? મારું નામ પરેશ પાટડિયા છે। પરેશભાઈ, જો અહીંયા આગ લાગે તો ફાયર બ્રિગેડ પહોંચે કે અહીંયા સાધનો છે આગ બુઝાવવાના કે કઈ? ના, એવું તો નથી। શેરીઓ બહુ સાંકડી છે, અહીંયા ફાયર બ્રિગેડની ગાડી આવી શકે એવી કોઈ શક્યતા છે નહીં, પણ લોકો બહુ જાગૃત છે। એ પોતપોતાની રીતે આવી રીતે ફાયર સેફટીના સાધનો રાખીને પોતે પ્રયત્ન કરે છે, પણ ગાડી આવી શકે એવી કોઈ શક્યતા નથી। ગાડી એવી કોઈ શક્યતા નથી। તમે તો જાગૃત છો કે આ પ્રકારનું સાધન રાખ્યું છે। અમે 3 થી 4 કોમ્પ્લેક્સમાં ફરી, આ કોમ્પ્લેક્સ કમલેશ ચેમ્બર છે ત્યાં પણ જોયું, ત્યાં દુકાનો છે એની બહાર નથી રાખેલો, કોમ્પ્લેક્સ વાળા નથી રાખેલા ફાયરના સેફટીના સાધનો। આગ લાગે તો શું થાય? આપણે બીજા લોકો છે તેમની સાથે વાત કરીએ। તમે શું કહેશો? સોની બજાર સાથે સંકળાયેલા છો, અહીંયા આગ લાગે તો શું પરિસ્થિતિ થાય? થોડુંક અઘરું તો છે જ, પણ આપણી રીતે આપણે સેફટી જોવાની છે। દુકાનદાર જાતે સેફટી રાખી શકે, પણ અહીંયા જો આગ મોટી લાગે, દિયા ગોલ્ડમાં લાગી હતી એવું થાય તો ફાયર સેફટી આવી ન આવી શકે। ન આવી શકે। એક તો જોખમી ધંધો છે, કરોડોનું સોનું અહીંયા પડ્યું હોય તોય સેફટી નથી। જાગૃત નથી તમે કોઈ? જાગૃતતામાં અમે લોકો આ કરી શકીએ, પ્લસ સિસ્ટમ ફિટ કરાવીએ કે કોર્પોરેશનની ટીમ ક્યારે આવે છે ચેકિંગ માટે? ફાયર વાળા ક્યારે આવે છે? ઘણી વાર આવે છે, ઘણી વખત આવે છે। ફાયર બ્રિગેડની ટીમ આવે છે, ચેક કરે છે, પરંતુ આ ચેકિંગની અંદર જે પ્રકારનું લોલમલોલ હોય છે ચેકિંગ બાદ સામે આવે છે। સોની બજારની અંદર ગત સપ્તાહે દેરા શેરીની અંદર આવેલા દિયા ગોલ્ડની અંદર આગ લાગી હતી, બીજા માળે આગ લાગી હતી અને અગાસી સુધી આગ ગઈ હતી। સારી વાત એ હતી કે તેમાં કોઈ દુર્ઘટનાની અંદર જાનહાનિ નથી થઈ, પરંતુ આ પ્રકારની ઘટના એક જીવતા
ટાઈમ બોમ્બ જેવી હોય છે, કારણ કે અહીંયા ગેસનો ઉપયોગ થતો હોય છે, જોખમી કેમિકલનો ઉપયોગ થતો હોય છે, લોકોના જીવ પર સતત જોખમ જોવા મળે છે. બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે.